મુંબઈ મહાનગરપાલિકામાં આગામી મેયર કોણ બનશે તેને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. એક તરફ એકનાથ શિંદેના કોર્પોરેટરો બાંદ્રાની હોટલમાં ભેગા થઈ ગયા છે અને એક પ્રકારનું દબાણ ઊભું કરવામાં આવ્યું છે ભાજપ પર કે મેયર જે બને તે શિંદે સેનાનો બને. બીજી તરફ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાએ એક એવું પત્તું મૂક્યું છે કે જે મેયરની પોસ્ટ માટે જે રિઝર્વેશનની ચિઠ્ઠી ખુલવાની છે એ રિઝર્વેશનની ચિઠ્ઠીમાં જો એસટી એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ આ માટે રિઝર્વડ પોસ્ટ ઓપન થાય તો ઉબાઠાના કોર્પોરેટર છોડીને બીજા કોઈની લોટરી લાગે એમ નથી. વાત એમ છે કે મુંબઈ શહેરમાં માત્ર 2 જ સીટ એવી છે કે જે એસટી એટલે કે શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે રિઝર્વડ છે, એક મેલ કેટેગરીમાં એક ફિમેલ કેટેગરીમાં. અને જે લોટરી થશે મુંબઈ મહાનગરપાલિકાના મેયર પદ માટેની, તે લોટરીમાં એક પોસ્ટ જે છે તે મેલ હશે, એક ફિમેલ હશે, તેમાં ઓબીસી મેલ ફિમેલ બંનેમાં, એસસી બેવમાં અને એસટી બેવમાં. આ પ્રકારે ચિઠ્ઠી નાખવામાં આવશે ને ચિઠ્ઠી ઉચક્યા બાદ ચિઠ્ઠીમાં જે લખેલું હશે તે વ્યક્તિ એ પોસ્ટ માટે લાયક ઠરશે. હવે વિષય એવો આવે છે કે મુંબઈ શહેરમાં જે 2 પોસ્ટ રિઝર્વડ છે ચૂંટણી માટે, 2 કોર્પોરેશનના વોર્ડ, એ બંનેમાં ઉબાઠાના કોર્પોરેટર ચૂંટણી જીત્યા છે. અને એટલે ઉબાઠા દ્વારા સંજય રાઉત અને શિવસેના સમર્થકો દ્વારા વારંવાર એવી વાત મૂકવામાં આવી રહી છે કે જો લોટરીમાં આ પ્રકારે ચિઠ્ઠી ખુલે તો મેજોરિટી ન હોવા છતાં ઉબાઠાને જ મેયરનું પદ મળશે. હવે આપણે વાસ્તવિકતા જોઈએ તો વાસ્તવિક વાત એવી છે કે ટેકનિકલી આ વાત ખરી ઠરે છે. ટેકનિકલી આ વાતને કોઈ કાપી શકે તેમ નથી, પરંતુ વાસ્તવિક રીતે વાત કરીએ તો આમાં ઘણા ઇફ એન્ડ બટ્સ રહેલા છે. દાખલા તરીકે આ જે લોટરી છે તેને ચેલેન્જ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પાસે 5 કોર્પોરેટર એપોઇન્ટ કરવાની સત્તા છે. મહાનગરપાલિકામાં એપોઇન્ટ કરવાની સત્તા છે, ચૂંટણી વગર, રાજ્યપાલની પરમિશનથી. હવે આ જે 5 વ્યક્તિઓ એપોઇન્ટ થાય એમાંની એક વ્યક્તિ એ કેટેગરીમાં આવતી હોય તો એ કેટેગરીની વ્યક્તિ પોસ્ટ ઉપર બેસી જશે અને એક્ટમાં થોડો બદલાવ કરવામાં આવશે. જે એક્ટમાં મર્યાદિત સત્તાઓ છે એડોપ્ટેડ કોર્પોરેટર્સની, એ થોડી અમર્યાદિત કરી નાખવામાં આવશે અને આ આખી વાતનો નિવેડો લાવવામાં આવશે. ટૂંકમાં ઉદ્ધવ ઠાકરે એન્ડ કંપની ભલે જોરશોરથી પોતાના મેયર બનવાના સપના જોતી હોય અથવા મીડિયામાં વાત ચલાવતી હોય, પરંતુ વાસ્તવિક રીતે આવું થવું એ શક્ય નથી.